આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 10 વર્તુળની આપણે ચર્ચા કરીશું કે જે તમે આગળના ધોરણમાં ભણીને આવી ચૂક્યા છો એનો આપણે અભ્યાસ કરીશું. પછી આપણે જે 10માં જે પણ દાખલા આવતા હશે, જે પણ પ્રમેય આવતા હશે એની આપણે ચર્ચા કરીશું. એટલે પ્રકરણનું નામ છે વર્તુળ. વર્તુળ તમે ભણીને આવેલા છો ધોરણ 10માં, અને 9માં તમે વર્તુળ વિશેનું ભણીને આવે છે તેનો ઉપયોગ આપણે કરવાના છીએ 9માં જ. અને આગળના ધોરણમાં તમે વર્તુળ કોને કહેવાય એની વ્યાખ્યા પણ તમે ભણીને આવેલા છો, બરાબર છે. ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આપણે જે નવું ભણવાનું છે એની પણ જોડે વાતો કરવાની છે, એટલે તમને ખ્યાલ આવી જશે હમણાં. વર્તુળ એટલે શું? તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુ છે. આ નિશ્ચિત બિંદુથી એકમ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે, એવું તમે ભણીને આવ્યા. હવે આ શબ્દ એવો છે બેટા કે જેની અંદર વર્તુળ શબ્દ હોય કે બીજી એક વ્યાખ્યા આસામાં તમને કહું છું, એ વ્યાખ્યાઓ જ્યારે આવે છે ત્યારે એની અંદર સમતલ શબ્દ હોવો જોઈએ. કયો શબ્દ હોવો જોઈએ? સમતલ. નિશ્ચિત બિંદુથી એકમ ધન અંતરે આવેલા બિંદુ, આ જે ટપકા કર્યા છે બિંદુ A B C D E F G H I, આ બધા બિંદુઓ છે બેટા. શું છે? બિંદુઓ. અને આ બધા બિંદુઓને તમે આમ જોડી દો છો, જોઈ લો તમે, ત્યારે તમારી પાસે વર્તુળની રચના થાય છે. જોઈ લો, બરાબર છે. તમારી પાસે વર્તુળની શું થશે? રચના થાય છે, બરાબર છે. અહીંયા બિંદુ, અહીંયા, બરાબર છે. તો આ નિશ્ચિત બિંદુ જે છે, આ જે નિશ્ચિત બિંદુ જે છે એને વર્તુળનું શું કહેવામાં આવે છે? કેન્દ્ર કહેવામાં આવે છે. અને એકમ અંતરે રહેલા બિંદુઓ જે છે એ વર્તુળ પરના બિંદુઓ છે. ક્યાં છે બિંદુઓ? વર્તુળ પરના બિંદુઓ છે, બરાબર છે. એ બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હશે, બરાબર છે. તો એ નિશ્ચિત બિંદુથી એકમ અંતરે આવેલા જે બિંદુઓ છે એ બધા જ અંતર એક સરખા જ હોય છે બેટા. નિશ્ચિત બિંદુથી એકમ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે. અને નિશ્ચિત બિંદુથી એકમ અંતર સુધીના એકમ અંતર સુધી જે છે, નિશ્ચિત બિંદુથી એકમ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે. નિશ્ચિત બિંદુને વર્તુળ કેન્દ્ર કહે છે અને એકમ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. જે વર્તુળનું કેન્દ્ર P હોય અને ત્રિજ્યા R હોય, અને ત્રિજ્યા R હોય તેવા વર્તુળને ઘણની પરિભાષામાં લખો. ઘણની પરિભાષામાં લખો એવો શબ્દ આવે ત્યારે તમારા આ વર્તુળનો સંકેત છે. તમારો વર્તુળ શબ્દ ના લખો હોય તો આ એનો શું કહેવામાં આવે છે? સંકેત છે કે તમારું વર્તુળ કરી અંદર ટપકું કરી દેવાનું. વર્તુળ કરી પછી પહેલો શબ્દ P લખો, જે વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. બીજો ત્રિજ્યા, એને તમે લખી શકો છો અહીંયા P. આ લખેલું છે, આપણે એને લખવાનું છે PR, જ્યાં P એ કેન્દ્ર છે અને R બરાબર OA. A બિલોંગ્સ ટુ વર્તુળ પરનું બિંદુ છે, એનું કેન્દ્ર છે. આવું કંઈક શબ્દ હશે, બરાબર છે. અહીંયા કેન્દ્ર P છે, ત્રિજ્યા PR, જો R બરાબર OA. અહીંયા એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓ સરખી છે. એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓ સરખી છે. હવે મેં વ્યાખ્યાની શરૂઆત કઈ રીતે કરી છે? વર્તુળના અને આ જે ત્રિજ્યાનું માપ છે એ આવે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન ઓર ઇક્વલ ટુ A. આવો શબ્દ લખીશું. પર ત્રિજ્યાનું માપ 0 કદી હોઈ શકે નહીં. 0 થી મોટું હશે 0 લેસ ધેન R લેસ ધેન ઓર ઇક્વલ ટુ A. આની અંદર જો વર્તુળનું કેન્દ્ર 0 હોય ત્રિજ્યા, તો પછી વર્તુળની કોઈ રચના થઈ શકે નહીં, એવું તમે ભણીને આવેલા છે. હવે આપણે વાત એવી કરવાની છે કે વર્તુળ જે શબ્દ છે એ સમતલ શબ્દથી નિશ્ચિત કરે. સમતોલના કોઈ નિશ્ચિત બિંદુથી, સમતોલ આપેલા કોઈ નિશ્ચિત બિંદુથી એકમ ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને એકમ અંતર કે અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા છે.
વર્તુળનો સંકેત છે ગોળ રાઉન્ડ કરી અંદર કે ટપકું કરી દો એટલે એને વર્તુળનો સંકેત કહેવાય. જેનું કેન્દ્ર P હોય ત્રિજ્યા હોય તે વર્તુળને ગણે PR R બરાબર હોય 0 લેસ ધેન R લેસ ધેન ઓર ઇક્વલ ટુ A. બરાબર છે. આ તમારે વર્તુળની ગણની પરિભાષામાં વાત કરી છે. એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓના માપ કેવા હોય છે તો સમાન હોય છે. એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. હવે આપણે એક વસ્તુ નક્કી કરવાની છે કે વર્તુળ અને સમતલનો કોઈ વર્તુળ અને તમને રેખા આપી દીધેલી હોય છે તો એના વિશેનો આપણે પહેલા વિચાર કરી લેવાનો છે અને પછી એની અંદરથી આપણે આગળ અભ્યાસ કરવાના છે. જે તમે ભણીને આવ્યા છે એનો જ આપણે અભ્યાસ કરવાના છે. બરાબર છે. પછી જ આપણે જે નવા દાખલાની જે આવતો છે જોતા જઈશું. ખ્યાલ આવી ગયો? એટલે પહેલા આપણે આવશે જો માનો કે ગ્રીન કલર છે આખું સમતલ છે. મારે સમતલની વ્યાખ્યા તમને ખબર છે. સમતલની કોઈ વ્યાખ્યા હોતી નથી પણ સમતલ છે એવું નિશ્ચિત કરવા માટે જે શબ્દ સત્ય છે એને પૂર્વધારણા દ્વારા આપણે લખે છે કે દરેક સમતલમાં ઓછામાં ઓછા 3 ભિન્ન સમરેખ બિંદુ હોય. 3 ભિન્ન સમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ સમતલ પસાર થાય છે. રેખા અને તેના બહારના બિંદુમાંથી અનન્ય સમતલ પસાર થાય છે. આ જે વિધાનો છે એ સદા સત્ય છે એવું આપણને ગણિત શાસ્ત્રીઓએ કહી દીધેલું છે કે જે વિધાન સદા સત્ય છે એને વિનાશાવી રીતે સ્વીકારી લેવામાં આવે તો એનું નામ છે પૂર્વધારણા. જે વિધાન સદા સત્ય છે એને વિનાશાવી રીતે સ્વીકારી લેવામાં આવે તેનું નામ છે પૂર્વધારણા. એવું ગણિત શાસ્ત્રીઓ આપણને કહી દીધેલું છે. તમને પણ ખ્યાલ હશે. તો હવે આપણે જોઈશું આગળ કે આ સમતલ આખો જે ગ્રીન કલર છે સમતલ છે તો એમાં બે વાત કરી છે. વર્તુળ અને રેખાની વાત કરેલી છે. આ વર્તુળ P કેન્દ્ર વાળો છે, રેખા L છે. અહીંયા આ રેખા છે અને આ વર્તુળ છે જેનું કેન્દ્ર P છે, રેખા L છે જે વર્તુળને AB માં છેદે છે. અને ત્રીજી વાત છે આ વર્તુળ છે P કેન્દ્ર જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદતી હોય છે. વર્તુળ પર તો અસંખ્ય બિંદુઓ આવી દીધેલા છે. અસંખ્ય બિંદુઓ છે. તો આ વર્તુળ અને આ રેખા એકબીજાને છેદતા નથી. મતલબ વર્તુળ છેદ રેખા L બરાબર ખાલી ગણ. અહીંયા વર્તુળ અને છેદ રેખા L બરાબર રેખાખંડ AB. PQ તમે લખી શકો છો. અરે AB કારણ કે બંનેનો છેદ રેખાખંડ AB આવશે. જ્યારે અહીંયા તમે વર્તુળ અને રેખા L નો છેદ લેશો તો માત્ર P બિંદુ મળશે. સ્પર્શક એની અંદર નો આવે તો આ બંને છેદતા નથી એટલે ખાલી ગણ. આ બંને છેદે છે. તમે ભણીને આવેલા છો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને છેદતા રેખાખંડને વર્તુળની શું કહેવામાં આવે છે? અહીંથી આટલું જ છેદતું હોય વર્તુળ પરના કોઈ તો રેખાખંડ AB ને વર્તુળની શું કહેવામાં આવે છે? જીવા. અને વર્તુળની જીવામાંથી પસાર થતી રેખા આગળની એને વર્તુળની શું કહેવામાં આવે છે? એને રેખાનો સંકેત કરવાનો છે. એનું નામ છે છેદી. જો ઉપર રેખાનો સંકેત આવે અથવા તો આગળ એવું લખવામાં આવે કે રેખા AB તો તમારે વર્તુળની છેદિકા છે તેમ સમજવું. અને જો રેખાખંડ આવે તો વર્તુળની જીવા છે. અહીંયા તમે જુઓ છો વર્તુળ અને રેખા હંમેશા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલની રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. બરાબર વાક્ય. વર્તુળના સમતલમાંની રેખા L વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળને સમતલનો સ્પર્શક કહેવાય. સ્પર્શક અને વર્તુળ બંનેની વ્યાખ્યાઓમાં સમતલ શબ્દ હોવો જોઈએ. સમતલમાં આવેલી રેખા L વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. અને તે બિંદુને આને શું કહેવામાં આવે છે? સ્પર્શક કહેવામાં આવે છે. અને એ બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પર્શ બિંદુ. જો તમે એક વસ્તુ આવું વિસ્તાર નથી ભણ્યા પણ આવું તમે ભણ્યા છો હમણાં દોરી છે એટલે તમને ખબર પડી જશે. એના સિવાયના આપણે દાખલાની વાતો કરવાની છે. બરાબર છે. L ને સ્પર્શક કહેવામાં આવે છે અને E ને સ્પર્શ બિંદુ છે. વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ સુધીની લંબ તમે જે દોરો છો ત્રિજ્યાને એ વર્તુળને લંબ થાય છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળના સ્પર્શ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા સ્પર્શક રેખાને લંબ હોય છે.
અથવા તો સ્પર્શક રેખા ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોય છે અને દરેક બિંદુએ અનન્ય સ્પર્શક દોરી શકાય. અનન્યનો અર્થ શું થાય? દરેક બિંદુએ અનન્ય સ્પર્શક દોરે. અનન્યનો મતલબ થાય છે એક અને માત્ર એક જ. આવો અર્થ થાય છે. અનન્યનો અર્થ થાય છે એક અને માત્ર એક જ સ્પર્શક, એક જ બિંદુ. એટલે અસંખ્ય બિંદુઓ છે એટલે અસંખ્ય સ્પર્શકો દોરી શકાય છે. અને અસંખ્ય સ્પર્શકો દોરશો ને તે બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો પણ 90 બની જાય છે. તમે અહીંયા બિંદુ હોય ને સ્પર્શક દોરો છો તો આમ હશે. તો અહીંયા જે ખૂણો બનશે એને હું અહીંથી બીજી ત્રિજ્યા દોરશો અહીંયા 90 અંશની બનતી છે. એટલે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકાય છે. જેટલા બિંદુઓ વર્તુળ પર હોય દરેક બિંદુ વર્તુળનો સ્પર્શ. વર્તુળ પરના કોઈ પણ 3 બિંદુઓ ક્યારેય સમરેખ હોતા નથી. વર્તુળ પરના કોઈ પણ 3 ભિન્ન બિંદુઓ સમરેખ હોતા નથી. એટલે દરેક બિંદુએ સ્પર્શક રેખા દોરી શકાય છે. અને આ સ્પર્શક રેખા દોરી શકાય છે એવું આપના ગણિતશાસ્ત્રી છે. ટેન્જન્ટ શબ્દ તમે હજુ ભણ્યા નથી પણ આપણે 10મા ની અંદર આગળ ચેપ્ટરમાં છે. ટેન્જન્ટ શબ્દ લેટિન ટેન્જે પરથી આવે છે સ્પર્શ એવો થાય છે. ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફેનિકે 1583 માં સ્પર્શકની વાત કરી હતી. બરાબર છે. રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ એ સામાન્ય છે એટલે રેખા વર્તુળનો સ્પર્શક છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. વર્તુળ અને સ્પર્શકના છેદ બિંદુને શું કહેવાય? તો સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. અને વર્તુળની ત્રિજ્યા સ્પર્શક રેખાને લંબ હોય છે. કેવી હોય છે? લંબ. જો વર્તુળનો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા પરસ્પર લંબ હોય તો PA જે છે અને રેખા પરના તમે કોઈ પણ બિંદુઓ લેતા હશો તો તે બિંદુઓ PA કરતા વધારે અંતર ધરાવતા હશે. અહીંયા માનો તો હું B અને C લઈ લઉં, અહીંયા D અને E લઈ લઉં તો PD, PE, PEB અને PC એ PA કરતા વધારે, મતલબ આ એ બિંદુઓ PA કરતા જો રેખા પર સ્પર્શક રેખા પર આવેલા બિંદુઓ B, C, D, E નહીં, વર્તુળની બહારના બિંદુઓ છે. વર્તુળની બહાર. અને એ જે વર્તુળની બહારના બિંદુઓ છે તો આ જો P હોય, આ હોય 90 અંશનો કોણ હોય તો આ બધા જ કાટકોણ ત્રિકોણના શું બની જશે? કર્ણ. બસ આપણે આવા દાખલા ગણવાના છે. અને વર્તુળને એક અને માત્ર દરેક બિંદુએ એક જ સ્પર્શક દોરી શકાય છે. એટલે જેટલા બિંદુઓ છે એટલા બધા સ્પર્શક. એટલે વર્તુળ પર તો અસંખ્ય સ્પર્શક દોરી શકાય છે. પણ બહારના બિંદુની વાત આવે ત્યારની વાત થાય છે. હા, સ્પર્શક એ બિંદુમાંથી સ્પર્શિત તેમ કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને જોવાયો ને, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાંતર રેખા તે બિંદુનો વર્તુળનો અભિલંબ એટલે કે લંબ છે. તમે એ બિંદુ સુધી દોર્યું એમાંથી તમે રેખા દોરજો, બરાબર છે, એને તમારે લંબાવી દેવાની છે. તો આને અભિલંબ કહેવામાં આવશે. બરાબર છે. આગળના ધોરણમાં તમારો અભિલંબ, બરાબર છે, સ્પર્શકનો ઢાળ, અભિલંબનો ઢાળ આવું તમારે આવશે. બરાબર છે. એટલે આવું આપણે કાર્ય હોય છે. આગળ જોઈશું વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને એક જ માત્ર સ્પર્શક દોરી શકાય. મેં તમને પહેલા કહી દીધેલું છે. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી ઘણા બધા સ્પર્શકો દોરી શકાય છે. જેટલા બિંદુઓ હોય એટલા સ્પર્શક દોરી શકાય. વર્તુળના અંદરના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન દોરી શકે. સ્વાભાવિક છે. જો વર્તુળની અંદર કોઈ પણ બિંદુ આવી દીધેલું હોય તમે સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરતા હશો તો નહીં થઈ શકે. કારણ કે તેમાંથી પસાર થતી રેખા વર્તુળની છેદિકા બની જશે. કારણ કે વર્તુળની જીવા પહેલા હું કહી ચૂક્યો છું કે વર્તુળની જીવામાંથી પસાર થતી રેખાને વર્તુળનો સ્પર્શ છેદિકા કહેવામાં આવે છે. અને જીવા એટલે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે. એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓના માપ સમાન હોય છે, પણ જુદા જુદા વર્તુળોની ત્રિજ્યાઓના માપ અલગ અલગ હોય છે. બે ત્રિજ્યાઓનો યોગગણ રેખા છે અને વ્યાસ છે, ખોટું વિધાન છે, આવું પૂછાય છે પરીક્ષામાં. બે ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ છે તો આ વસ્તુ ખોટી છે. કારણ કે એક જ વર્તુળમાં તમે બે ત્રિજ્યાઓ માનો કે આની અંદર દોરી દઈએ આપણે. એક ત્રિજ્યા PA છે અને હું એક ત્રિજ્યા અહીંયા PF દોર દો તો પછી આ PF અને PA વ્યાસ થાય ન થાય, બરાબર છે, એટલે ખોટું વિધાન. પણ વ્યાસ એ બે એક જ વર્તુળની ત્રિજ્યાનો યોગગણ છે તો એ સાચું છે. કારણ કે વ્યાસ પહેલો શબ્દ આવતો હોય તો વ્યાસ એ 100
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હશે તો px અને py બંને બાજુ ત્રિજ્યાઓના માપ સમાન હોય છે અને ત્રિજ્યા એ વ્યાસ કરતો અડધા માપની હોય છે. આ બધું તમને કહેવાના હોય. આ બધું તમે પાંચમા ધોરણમાંથી ભણતા આવેલા છો. વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળની ધારના માપને વર્તુળની પરિમિતિ અથવા પરિઘ કહેવામાં આવે છે. બરાબર છે? અને પણ તમે શોધતા આવે છે. ત્રિજ્યાનું માપ એટલે વ્યાસ ભાગ્યા 2 અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર? તો આપણે આગળ જોઈએ. હવે આગળ વર્તુળના બહારના ભાગમાંથી આવેલા કોઈપણ બિંદુને વર્તુળને બે સ્પર્શક દોરી શકાય છે. જેમાં છેદિકાને અનુરૂપ જીવાના બે અંત્યબિંદુ સંપાતી હોય તો એવી છેદિકાને વિશિષ્ટ કિસ્સો વર્તુળનો સ્પર્શક છે. એ પણ આપણે જોઈએ. વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો ન હોય. વર્તુળની કોઈ પણ આપેલી છેદિકાને સમાંતર તેવા 2 સ્પર્શક. વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. હવે એમણે જે વાતો કરી છે એની આપણે વાતો કરીએ કે વર્તુળને કોઈ પણ જીવા આપી દીધેલી હોય કે છેદિકા હોય તો એને સમાંતર હંમેશા 2 સ્પર્શક દોરે. એ સ્વાભાવિક છે કારણ કે એને સમાંતર તમે જ્યારે દોરવા જાઓ છો ત્યારે વ્યાસ જ હશે એવું તમને અહેસાસ થશે. પહેલા તેને કહે છે કે વર્તુળનો બહારનો બિંદુ P છે તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય છે. કેટલા સ્પર્શક દોરી શકાય છે? 2 સ્પર્શક દોરી શકાય છે. બરાબર છે? એટલે આવા તો ઘણા બધા પ્રશ્નો હશે. માનો કે એક સ્પર્શક આમ જાય છે, બીજો સ્પર્શક આમ. અહીંયા એ બિંદુ છે, અહીંયા તો રેખાખંડ AB અને રેખાખંડ EB એ વર્તુળના સ્પર્શક કહેવામાં આવે. E અને B સ્પર્શક. હવે તમે સ્પર્શ બિંદુથી આમ જ્યારે દોરો છો ત્યારે 90 અંશનો ખૂણો બને છે. હમણાં જ આપણે વાત કરી કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક બિંદુને લંબ હોય છે. સ્પર્શક તો આ લંબ હોય તો આ બંને ખૂણા સામસામેના ખૂણા એટલે કેટલા અંશ થયા? 90 અંશના ખૂણા થઈ ગયેલા છે. તો પછી આ બંનેનો સરવાળો પણ 180 થશે. આ બંનેનો બિંદુનો માપ ગમે તો મને ખબર નથી હોતી પણ હું એટલું તમને જરૂર કહીશ કે આનું જો માપ હોય તો તમને આનું માપ મળી જાય કારણ કે 180 માંથી બાદ કરો એટલે આવી જશે અને આનું જે માપ હોય ના શોધો તો 180 માંથી બાદ કરો. બીજી વાત ખાસ ધ્યાન રાખો. માનો કહો કે P આગળનું મૂલ્ય 60 છે, ખૂણો P બરાબર 60 છે, એ P B એવું તમને આપશો, એટલો P નહીં આપે તો તમને એવું કહે કે AOB શોધો. શું શોધો? AOB. તો તમારે 180 માંથી ખાલી 60 બાદ કરે એટલે 120 આવી જાય. જોજો હવે એવું કહે કે ખૂણો AOP શોધો. AOP તો તમારે શું કરવાનું? એક વિચારો ખૂણો AOP કરો. સામે એક જ લખવાનું કારણ કે OP કિરણ એ રેખા તમે જે લખશો એ રેખાખંડ કિરણ OP એ ખૂણાઓનો શું છે? ત્રિભાજક છે. આવું લખે અને અહીંયા આપેલો હોય તો PO ખૂણા P નો ત્રિભુજ એટલે અડધું માપ કરો 120 ના અડધા એટલે આપ તમે દોર દેશો. આ ઓટોમેટિકલી 60 થઈ જશે. આ 60 થઈ જાય. આ 120 છે, આ 90 છે, આ 60 છે તો આ 30 થઈ જશે. આગળ 60 ને 9 60 ને 3 6 3 9 9 ને 9 18 થઈ ગયા ને 180. એટલે બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય છે. પણ કહેવાનો મતલબ એ પણ થશે કે બીજી એક વ્યાખ્યા પણ તમારે એની અંદર આવે છે. હું તમને કહી દઉં. વર્તુળ પરના 4 બિંદુઓ આવેલા હોય તો 4 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળને વર્તુળના સ્પર્શક બિંદુઓ તો છે, વર્તુળ પરના બિંદુઓ છે. તો 4 બિંદુઓ જે ચોરસ છે એમાંથી પસાર વર્તુળ થતું હોય તો એ ચોરસને એ ચતુષ્કોણને વર્તુળનો ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. પણ આવું કોઈ બિંદુ બહાર આવેલું હોય તો આ પણ ચક્રીય ચતુષ્કોણ જ છે બેટા. AOBP. કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય પણ ખરા ના પણ અહીંયા નથી. અત્યારે 120 થી આ બંને હશે બાકી કારણ કે 9માં ચક્રીય ચતુષ્કોણનો પ્રશ્ન આવી ગયો છે. જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. આવું તમે ભણીને આવેલા છે. જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. આવું તમે ભણેલા છે.
બરાબર. કોઈ છેદિકાને સમાંતર હોય, હવે એ પ્રશ્ન આવો તમને અને આવા દાખલા પણ હશો. આવા દાખલા હોય ત્યારે તમારું ઓપી બી કાટખૂણો બતાવી દેવાનું, કદાચ કોઈ બિંદુ અહીંયા પણ આપી દેશે અને આ ડિસ્ટન્સ પણ આપેલો હોય ને આ શોધવાનું કહેશે ત્યારે તમારે ત્રિજ્યા સમજાય આ પ્લસ આ કરો, પાયથાગોરસ વાપરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. એવા જે દાખલા હોય પ્રેક્ટિસ કરવાની, એવો દાખલો પૂછાય છે. બરાબર. બીજી એક હવે કહે છે કે વર્તુળને કોઈ છેદિકા આપેલી છે, એની સમાંતર બે જીવાઓ દોરી શકાય છે. જો એને સમાંતર બે જીવા દોરી શકાતી હોય બેટા, તો તમારે એક વ્યાસ દોરવો પડે અને વ્યાસના અંત્ય બિંદુ એક બે સ્પર્શક દોરી શકાય, બીજું કોઈ જગ્યાએ દોરી ન શકાય. બસ આ છેદિકાઓ છે. અથવા તમે જીવા જો તો રેખા L અને રેખા M અને રેખા આ જે છે એ PQ એ છેદિકા કહો અથવા રેખાખંડ PQ એ જીવા કહો અને આ વર્તુળનું કેન્દ્ર કહેશો તો રેખા L અને રેખા M એ વર્તુળને અનુક્રમે A અને B બિંદુએ સ્પર્શે છે અને અહીંયા 90 અંશના કરશે. આવો તમારે એક રાઇડર છે તમારે સાબિત કરવાની આવશે. બરાબર. રાઇડર મતલબ સાબિતી કરવાનો દાખલો હોય છે, એટલે આપણે દાખલા સાબિત કરવાના અમુક દાખલા તમારે જોવા પડશે કે જેથી કરીને એવા દાખલા પૂછાય છે. બરાબર. આવી એક વાત છે, સમજાઈ ગયો હોય. વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય છે, કારણ કે વર્તુળ એ સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અને એકમ અંતરે આવેલા બિંદુઓનો ગણ છે, એટલે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકાય છે. વર્તુળ સ્પર્શક વર્તુળને કેટલા બિંદુઓમાં છે? સ્પર્શક હંમેશા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુ છે. અને એવો ઊંધો પ્રશ્ન પૂછાય કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતા રેખાને શું કહેવામાં આવે? તો સ્પર્શક કહેવામાં આવે. અને વર્તુળના છેદ બિંદુને એ સ્પર્શકનો સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા કેન્દ્ર સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે અને વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શક રેખાને લંબ હોય છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા, વર્તુળ પરના કોઈપણ બે બિંદુમાં જે દોરેલા રેખાખંડને જીવા કહેવામાં આવે છે. વર્તુળની છેદિકાને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શક, આ બહુ ધ્યાન રાખવું, આ વાક્ય પૂછાય છે. વર્તુળની છેદિકાની સમાંતર વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાય છે. ઓકે. આગળ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. હવે આપણે દાખલો હોય છે 5 ત્રિજ્યાવાળું વર્તુળ અને કોઈપણ બિંદુ પર P આગળ દોરેલો એક સ્પર્શક PQ છે. બરાબર. કેન્દ્ર Q માંથી પસાર થતી રેખા Q બિંદુએ છેદે છે. જોયું કે Q માંથી પસાર થતી PQ કેન્દ્ર Q માંથી પસાર થતી રેખા Q બિંદુમાં છેદે છે અને તમને માપ છે. મેં હમણાં કીધું એ પ્રમાણે જ તમારે દોર દેવાનું છે. આવા જે દાખલા હોય કે અલગ અલગ રીતે પૂછાતા હોય એટલે ધ્યાન રાખવાનું. બરાબર. ચલો જોઈએ શું કે છે. O કેન્દ્રવાળું વર્તુળ છે. આ O કેન્દ્રવાળું વર્તુળ છે. Q એ એનું P એ સ્પર્શ બિંદુ છે. O માંથી પસાર થતી રેખા Q બિંદુમાં PQ ને છેદે છે. જો લંબ અંતર 5 cm હોય અને જો આ જે ડિસ્ટન્સ છે 12 સેમી હોય તો અહીંયા 90 અંશનો ખૂણો થયો, તો તમને હવે એટલી ખબર પડી છે કે ત્રિકોણ OPQ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. બરાબર. જો કાટકોણ ત્રિકોણ હોય તો OQ એ શું થશે? કર્ણ છે. હવે તમે પાયથાગોરસ નો સિદ્ધાંતનો ઉપયોગ કરી અને PQ શું નીકળે? બરાબર. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું થાય? કારણ કે તમે 9મા ની અંદર આનો ઉપયોગ કરેલો છે. ક્યાં આગળ? તો વાસ્તવિક સંખ્યાઓ જે ચેપ્ટર છે એની અંદર, કે જ્યાં આગળ તમારે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર પરણેથી ત્યારે તમે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો છે. બરાબર. અને એ સિવાય પણ જે ચતુષ્કોણ હતું ચેપ્ટર એની અંદર પણ પાયથાગોરસ, અને એ સિવાય બીજી પણ વાત કરું કે તમે વર્તુળની અંદર પણ પાયથાગોરસનો ઉપયોગ કરેલો છે. કારણ કે 9મા ની અંદર આવું આવતું હતું, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. આવું તમે ભણેલા છો. યસ ઓર નો? બરાબર છે. અને અહીંયા તમને જીવા આપેલી હોય તો એની અડધી કરી દેવાની, વ્યાસ આપેલો તો અડધો કરી દેવાનો, એટલે ત્રિજ્યા મળ્યા. આ લંબ અંતર છે, પછી MB શોધી કાઢો. MB ના ડબલ કરો એટલે MB. જો MB આપેલો હોય તો તમે અડધા કરતા હતા અને MB શોધી
અને પીએમ આપેલો તો ત્રિજ્યા સુધી ડબલ કરો. જો વ્યાસ અને જીવા આપેલો તો અડધી કરીને એનો ઉપયોગ કરો દાખલા ગણતરી, અને શોધવાનું હોય તો ડબલ કરવાનું. શોધવાનું હોય તો શું કરી દેવાના? ડબલ કરવાના. એવું તમને ખ્યાલ હોવો જોઈશે. ઓકે, ચલો તો આપણે હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે પહેલા કર્ણ આવશે OQ² બરાબર OP² વત્તા. હવે આવું બધું તમારે જાતે જ થઈ જવું જોઈએ એવું માનું છું. 12² વત્તા 5² વત્તા PQ². 12² તમને બધા વર્ગોને બધું મોઢે હોવું જોઈએ, તો તમે નાના નથી. 1/4 - 20 બરાબર PQ². 144 માંથી 25 બાદ કરો. 14 માંથી 5 જાય 9, 3 માંથી 2 જાય 119. માટે PQ બરાબર √1/9. વર્ગમૂળ નિકાલ ના નિકાલ પછી અંડરરૂટમાં લખવું પડશે. બરાબર, આવી રીતે તમને ક્યારેક કાપલો એવો પણ આવશે, તમને કહી દઉં કે આરોબાબ તમને 119 આપી દીધો, 5 કેવી રીતે આવે એ શોધવું હોય તો એ રીત પણ છે, એ જોઈ લો. જો અહીંયા 12 છે ને તો 12 માંથી 5 જાય તો હું અહીંયા એવું કહી દઉં છું કે આ જે ઓમાંથી પસાર થતી રેખા વર્તુળને C બિંદુમાં છેદે છે. CQ બરાબર 7 સેન્ટીમીટર અને PQ બરાબર √119 હોય તો વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ શોધો. આવો પ્રશ્ન આવે તો તમારે કઈ જ કરવાનું નહીં. તમને ખબર પડી ગઈ કે CQ મેં તમને આપી છે, આ R છે. તમારે OQ પહેલા શોધી કાઢો. OQ બરાબર શું થશે? તો OQ બરાબર OC વત્તા CQ. આવો દાખલો આવશે R વત્તા 7 બરાબર. આ આપણું માપ થઈ જશે તમારે, અને આ છે 900. બસ અહીંયા સિદ્ધાંતનો ઉપયોગ કરો, હમણાં તમને ખબર પડી જાય. જોઈ લો, વસ્તુ એના જ છે, મેં કઈ કર્યું નથી. મેં ખાલી તમારે જોવાનું છે. મારો કહેવાનો અર્થ છે કે આવું જ્યારે આવશે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, એટલા માટે આ પ્રયત્ન કર્યો છે મેં. હવે આપણે અહીંયા R વત્તા 7 નો વર્ગ લાગી જશે, અહીંયા R² લાગશે અને અહીંયા લાગશે √119 નો સ્ક્વેર. આનું પૂર્ણ વર્ગની રીતે વિસ્તરણ તમને આવડી જવું છે. આપણે ઘણી વખત ચર્ચાઓ કરેલી છે. ના આવડતું હોય તો R વર્ગ કરી દો, અહીંયા +49 લખો, ત્રણેયનો સરવાળો કરો, ગુણાકાર બરાબર R² વત્તા 119, કારણ કે રૂટ નો વર્ગ કેટલા છે જો R². 14R વત્તા 49 સામે લઈ જઈએ, 119 - 49 બાદબાકી કરો 0. 11 માંથી 4 જાય 7, માટે R બરાબર 70/14. 14 જોવાય કે R બરાબર 5. તો વ્યાસ બરાબર D બરાબર 2R, 2 × 5 બરાબર 10. એટલે ક્યારેક આવી રીતની વાત આપેલી, ક્યારેક ત્રિજ્યા આપેલો આપેલો ના તો પછી આ શોધેલા, આ બરાબર x ધારેલા. કરવાની વસ્તુ એ જ છે, પણ આ બાજુ પૂર્ણ વર્ગ ગમે તે પૂર્ણ વર્ગ લાગી જશે. તો આ કરી આપણે વ્યાખ્યાઓ ઉદાહરણ, એવી જે જેટલા પણ ઉદાહરણ થયા છે એની 2 વાર પ્રેક્ટિસ તમારે કરી દેવાની. અને આવતા વખતે આપણે આગળ કે એક વર્તુળ દોરો, વર્તુળના શબ્દોનો આપેલી કોઈ રેખાને સમાંતર હોય તે 2 રેખાઓ, જે પૈકી એક વર્તુળનો બીજી વર્તુળની છે આમાં કશું કહેવાનું. એક રેખા દોરવાની, એક વર્તુળનો સ્પર્શક છે અને બીજું છે સ્પર્શક રેખા ન હોય. ઓકે, તો આને જેટલી વ્યાખ્યાઓ લખાવી છે આપણે સમજ્યા છે. જીવા, વ્યાસ, ત્રિજ્યા, છેદિકા, સ્પર્શક અને વર્તુળ, ગણની પરિભાષા, આ બધું જ તમને જો આ ચેપ્ટર તમે જેટલું કરશો તો એના આધારે તમારે તે 12મું ચેપ્ટર પણ એટલું તમને સરળ આવશે, કારણ કે તમે 9મામાં વર્તુળ ભણેલા છો, એનો જ આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, તો હવે થોડીક પ્રેક્ટિસ. મારું ઉદાહરણ આપણે 2 થી 3 થઈ ગયા છે, એ બંને ઉદાહરણ 2 વાર તમારે કરી દેવાના. બરાબર છે, તો તમને જલ્દી આવડી જશે.